નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલાવડ શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 સેમેસ્ટર 2 વિષય હિન્દી પહેલું ને બીજું ભણી ગયા. આજ છે ત્રીજું. નામ છે કાવ્યનું મતબાટો ઇન્સાન કો. લેખક છે વિનય મહાજન. प्रस्तुत જોઈએ आपने. इस कविता में विनय महाजन जी ने मनुष्य को मिलजुल कर रहने की प्रेरणा दी है कि आ काव्यની અંદર કવિએ છે હળી મળીને રહેવાની છે એ પ્રેરણા છે એ આપી છે. मनुष्य को किसी भी भेदभाव में नहीं पड़ना चाहिए. હળી મળીને રહેવાની વાત કરે છે અને કોઈ પણ જાતના ભેદભાવ છે આમાં રાખવાના છે નહીં. એવી રીતે કવિ છે એ રહેવાનું કે છે. हमें सभी भेदभावों को भूलकर एकता की दृष्टि से इस संसार को देखना चाहिए. यह प्रकृति भी हमें निरंतर यही उपदेश देती है. कविनो आ काव्यની અંદર ટૂંકમાં એટલું જ કહેવાનું થાય છે કે બધાય હળી મળીને રહ્યો અને કોઈ પણ જાતના ભેદભાવ છે એ હોવા જોઈએ નહીં. એક સરખું સમાંતર છે બધા રાખો. इस कविता में एकता, मिलजुल कर रहना, समानता आदि मूल्य समाविष्ट है. कि आ काव्यની અંદર શું શું જોવા મળશે તો કે એકતા, એક થવું, મિલजुल कर रहना હળી મળીને રહેવું, સમાનતા એટલે એક સરખા બધા, એનું છે એ આની કાવ્યની અંદર છે એ આવેલ છે. હવે કાવ્યની શરૂઆત કરીશું. मंदिर मस्जिद गिरजाघर ने बांट लिया भगवान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को. કે મંદિર છે, મસ્જિદ છે, ગિરજાઘર છે, એ આ જુદા જુદા ધર્મના લોકો મંદિર બનાવી અને ઈશ્વરના પણ એને ભાગ પાડી નાખ્યા છે. આપને ખબર હોય તો મંદિરમાં છે શંકર ભગવાન કે કોઈ પણ ભગવાન હોય એનું પૂજાતી, મસ્જિદની અંદર અલ્લાહ પૂજા, ગિરિજાઘરમાં એ રીતના જુદા જુદા છે ભગવાનને છે પૂજે છે. એટલે કે મંદિર, મસ્જિદ, ગિરિજાઘરને બાટ લિયા ભગવાન કહું, ભગવાનના પણ કેવા કરી નાખ્યા છે, ભાગલા કરી નાખ્યા છે. એવી જ રીતે ધરતી બાટી સાગર બાટા મટ બાટો ઇન્સાન કો, કે ધરતીને પણ બાટી નાખી, સાગરનો પણ બાટી નાખ્યા. તો કઈ રીતે? આપણે જમીનના પણ ભાગલા પર નાખ્યા કે આ દેશ અમારો, આ દેશ અમારો, આ રાજ્ય અમારું, આ રાજ્ય અમારું, એટલે જમીનના છેક ભાગલા જ થયા. અને સાગરને પણ એકને છે એ ભાગી નાખે છે. એટલે કહે છે આ બધોનો બટવારો ભલે તમે કરો પણ ઇન્સાનનો બટવારો કરતા નહીં. મત બાટો ઇન્સાન કો, ઇન્સાનને છે, માણસોને છે એ જુદા કરતા નહીં. આગળ જોઈએ. અભી રાતો शुरू हुई है मंजिल बैठी दूर है. કે હજી તો શરૂઆત છે, મંજિલ તો હજી આપને ઘણી બધી દૂર છે અને શરૂઆતમાં જો તમે આવું કરશો તો ચાલશે નહીં. ઉજિયાલા મહેલો મેં બંધી હર દીપક મજબૂર છે. અંજવાળું છે એ હજી અંદર જ છે, આપણે બહાર કાઢવાનું છે. એટલે દરેક દીપક છે મજબૂર છે એમ કહેવાય છે. એટલે કહે છે કે હજી તો શરૂઆત જ થઈ છે, શરૂઆત કરવાની છે, હજી તો મંજિલ ઘણી દૂર છે. તે પછી આગળ મિલા ન સૂરજ કા સંદેશા હર ઘાટી મેદાન કો. કે મિલા ન સૂરજ કા સંદેશા, કે હજી સમય નથી થયો. જ્યારે સૂર્ય સવારના પોરમાં ઉગે છે ત્યારે બધાય કિરણો છે, બધાય વિસ્તારમાં છે પડે છે. એટલે કે છે કે મિલાન સૂરજ કા સંદેશા હર ઘાટી મેદાન કો, દરેક જગ્યાએ છે સૂર્યનો પ્રકાશ છે પડતો નથી. એટલે કે હજી સુધી બધાય નથી પડ્યો. ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો, ધરતીને બાટી નાખ્યું, સાગરને પણ ભગવાન એલા ઈશ્વરને, ઇન્સાનને છે એ બાટો માં ભાગલા કરો માં. आगे जी. अब भी हरी भरी धरती है, ऊपर नील वितान है. हजी पण
હરીભરી ધરતી છે, લીલોતરી, અને ઉપર નીલ વિતાન, ઉપર નીલ અને વિતાન એટલે વિસ્તાર, ઉપરનો છે વિસ્તાર કે કેવો છે, નીલ છે. પર ન પ્યાર હો તો જગ સુના જલતા રેગિસ્તાન है. કે ધરતી ભલે હરીભરી હોય, ઉપર આકાશ હોય, આકાશનો વિસ્તાર હોય, પણ આ મનુષ્યમાં, સંસારમાં જો એકબીજાને જો પ્યાર ન હોય, એકબીજા પ્રત્યે લાગણી ન હોય, તો આ જલતા હુઆ રેગિસ્તાન હોય એવું કહેવાય છે. આગળ જોઈએ. अभी प्यार का जल देना है हर प्यासी चट्टान को. ચટ્ટાન એટલે શિલાખંડ. કે હજી અત્યારે પણ આપને હજી જે શિલાલેખ છે, તરસ્યા છે, એની છે એ કે પ્યાર કા જલ દેના છે, એને છે પાણી આપવાનું છે. ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો. કે ધરતીને બાટની કરી, સાગરને બાટની કરી, પણ ઇન્સાનને છે એ કે બાટો માં. આગળ. સાત ઉઠે સબ તો પહેરા હો સૂરજ કા હર દ્વાર પર. કે જ્યારે સવારે બધા વહેલા ઉઠે છે તો એનો પહેરો છે સૂરજના કિરણો શરૂઆત તમારા દરવાજા આગળ છે એ હોય છે. એટલે કહે છે કે સાત ઉઠે સબ તો પહેરા હો સૂરજ કા હર દ્વાર પર. હર ઉદાસ આંગન કા હક હો ખીલતી હુઈ બહાર પર. સૂર્ય ઉગે, સવારના પોરમાં અંજવાળું થાય છે, ત્યારે બધાયનું કે એકી સાથે છે સવાર થાય એ રીતના છે કે છે. છેલ્લું જોઈએ. રોદ ન પાએગા ફિર કોઈ મોસમ કી મુસ્કાન કો. કે આટલું બધું થઈ જશે, રોદ એટલે કુચલના, કે પછી કોઈ પણ જાતની કઈ મુશ્કેલી આવશે નહીં. ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો. દરિયાને બાટી નાખ્યા તમે, ધરતીને પણ ભાગલા કરી નાખ્યા, પણ માણસોના છે, ઇન્સાનના છે, એના ભાગલા કરવાના છે નહીં. એટલે આ કાવ્યમાં ત્રણ વસ્તુ કહેવા માંગે છે. એક એકતા, બીજું મિલજુલ કર રહેના, और ત્રીજું સમાનતા. આ કાવ્ય પૂર્ણ કરી છે. આના શબ્દાર્થ છે એ ચોપડામાં લખવાના આવશે. ત્યારબાદ અભ્યાસના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો બે છે એ લખવાના રહેશે. અસ્તુ.